કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા ગ્રીનફિલ્ડ 6 લેન હાઈવે પ્રોજેક્ટને કારણે રાજકોટના ગટકા ગામના ખેડૂતોની ચિંતા વધી છે. આ પ્રોજેક્ટમાં ગામના 60થી વધુ ખેડૂતોની 80 એકર કરતાં પણ વધારે ફળદ્રુપ જમીન સંપાદિત થવાની શક્યતા છે. જમીન ગુમાવવાની ભીતિ વચ્ચે આજે 100થી પણ વધુ ખેડૂતો એકઠા થઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોની માંગ છે કે સરકાર તેમને વિશ્વાસમાં લે અને જમીનનું યોગ્ય બજાર ભાવ મુજબ વળતર આપે. અમિતભાઈ, ગડકા ગામના ખેડૂત. મૂળ જે ગ્રીનફિલ્ડ 6 લેન હાઈવે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે એ કેન્દ્ર સરકારના અંડરમાં આવે છે અને એ 6 લેન હાઈવેની જરૂરિયાતને સરકાર તપાસે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એ માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવી છે. અને અમારો મુદ્દો એક જ છે કે બધા ખેડૂતોને સાથે રાખવામાં આવે, એમને સાથે રાખી એમનો વિશ્વાસ જીતી અને આ જે કંઈ કાર્યવાહી થાય એ કરવામાં આવે સરકાર શ્રી દ્વારા, એવું અમારું નિવેદન છે. 60થી વધારે ખેડૂતોની જમીન જાય છે, 80 એકરથી વધારે જમીન. સરકાર શ્રી દ્વારા જો માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવે અને સરકાર દ્વારા જો જાહેરાત કરવામાં આવે કે આની માર્કેટ કિંમત આટલી થઈ શકે છે તો એ વધારે યોગ્ય રહે. અમારી તો માંગણી એવી છે કે અમને અને અમારા વારસદારોને યોગ્ય વળતર મળે. હમણાં થોડા સમય પહેલા જ આવેલો છે, 14/8 વર્તમાન પત્રમાં જે જાહેરાત આવી કે ભાઈ આ પ્રકારનો રોડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ત્યારે અમને જાણ થઈ છે. ના, સરકારના પ્રતિનિધિ સાથે કોઈ સાથે વાત નથી થઈ, પણ સાહેબને મળી અને સાહેબને રજૂઆત કરવા માટે જ અમે લોકો આવ્યા છીએ. મળવા જવાનું છે, નિવેદન આપવાનું છે. ના, 100% ન્યાય મળશે. સૌનો સાથ અને સૌનો વિકાસ જે સરકારનું સૂત્ર છે એમાં અમને વિશ્વાસ છે કે સરકાર અમને સૌને સાથે રાખશે અને અમારા સૌનો વિકાસ થાય એવું આયોજન સરકાર કરશે. જે લોકોની જમીનો જાય છે એ અને સાથે રહેલા તમામ ખેડૂતો આવેલા છે